ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો નેપાળનો 5 દિવસીય સત્તાવાર પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો। ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો નેપાળનો 5 દિવસીય સત્તાવાર પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેનાથી બંને દેશો વચ્ચેના રક્ષા સંબંધો મહત્તમ મજબૂત થયા હશે। આ પ્રવાસમાં ઉચ્ચ સ્તરીય બેઠકો, માનદ પદવીનો સન્માન અને વેટરન કલ્યાણ અને ભવિષ્યના સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। પ્રવાસ દરમિયાન જનરલ દ્વિવેદીએ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પ્રધાનમંત્રી KP શર્મા ઓલી અને રક્ષામંત્રી મણબીર રાય સાથે મુલાકાત કરી। તેમણે નેપાળી સેનાના COAS જનરલ અશોક રાજ સિંગડેલ અને અન્ય વરિષ્ઠ સૈન્ય નેતાઓ સાથે ચર્ચા કરી। આ બેઠકોમાં દ્વિપક્ષીય રક્ષા સહકાર, સંયુક્ત કસરતો, તાલીમ અને ક્ષમતા વિકાસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। પ્રવાસનો એક મહત્વપૂર્ણ હાઇલાઇટ રાષ્ટ્રપતિ પૌડેલ દ્વારા જનરલ દ્વિવેદીને નેપાળી સેનાના માનદ જનરલના પદવીનો સન્માન હતો, જે બંને દેશો વચ્ચેની ઊંડા મિત્રતાને દર્શાવે છે। જનરલ દ્વિવેદીએ વીર સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી અને નેપાળી સેનાના મુખ્યાલય ખાતે ગાર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કર્યું। કૌટુંબિક ચર્ચાઓ ઉપરાંત જનરલ દ્વિવેદીએ પોખરા ખાતે એક્સ સર્વિસમેન રેલીમાં ભાગ લીધો, જ્યાં તેમણે ગોરખા વેટરન અને તેમના પરિવારો સાથે વાતચીત કરી। તેમણે વેટરન માટે નવી સુવિધાઓની જાહેરાત કરી, જેમાં 2 ECHS પોલીક્લિનિક્સ અને વધુ પેનલ હોસ્પિટલનો સમાવેશ થાય છે। આ પ્રવાસે ભારતીય અને નેપાળી સેનાઓની શાંતિ, સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાને પ્રોત્સાહન આપવાની સંયુક્ત પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી। જનરલ દ્વિવેદીએ નેપાળના COASને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું, જે આ મુલાકાતના પરિણામોને આગળ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે છે।